Hello students, how are you all? I think all of you have listened last video lecture carefully and watched carefully so that you can understand the method of limit, method 1 and method 2. On the basis of that, I have given examples from textbook and some extra sums from book for your practice purpose. In that textbook exercise, I have told you that I am going to explain you the next exercise number 10 so that you can do the all sums very well. So let's start with that 10th example and similar example of the 10th. Okay, so first of all start with that example. Okay, so that is this one exercise that I have given, this 10th example that I am going, similar example of that 10th I am going to explain you. Okay, so let's start with that one. Okay, that is first one. This one is the example. Limit extends to minus 1 upon 2 to x square plus 3x plus 1 upon 2x square minus x minus 1. As per our method 1, whenever we put x is equal minus 1 upon 2 in the function, the form of function will be 0 by 0, which is infinite. So we shall obtain the factors of numerator and denominator both. Okay, so that is before that putting the example, which function, which factor will be the factor that will be the function of cancellation function. ઓકે, એવો કયો ફેક્ટર હશે કે જે આપણે કેન્સલ કરવાનો છે, તો એના માટે આપણે શું કરીશું, રાઈટ. સો ફોર દેટ આપણે ત્યારે પણ જોતા હતા કે ત્યારે એક્સ ઇઝ ઇક્વલ, સપોઝ કે એક્સ ટેન્સ ટુ આપણે 2 આપ્યું હોય તો એક્સ માઇનસ 2 એ મારો ફેક્ટર થાય કે જે મારે કેન્સલ કરવાનો થાય. પણ અહીંયા આપણને એક્સ ઇઝ ઇક્વલ એક્સ ટેન્સ ટુ -1/2 આપ્યું છે, x ટેન્સ ટુ -1/2. ઓકે, તો આપણે ત્યારે શું કરવાનું છે, અહીંયા પણ એમ જ કરતા હતા, x ઇઝ ઇક્વલ 2. ઓકે, તો અહીંયા પણ x ઇઝ ઇક્વલ -1/2. ઓકે, -1/2 ને એને ઇઝ ઇક્વલની હું આ સાઈડ લઈ આવું તો શું થશે, x પ્લસ 1/2. ઓકે, x પ્લસ 1/2 ઇઝ ઇક્વલ 0. હવે એલસીએમ લ્યો, લસા લ્યો, રાઈટ, એટલે 2x પ્લસ 1/2 ઇઝ ઇક્વલ 0. 2 છે અહીંયા જશે એટલે 0 થઈ જશે, એટલે 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ 0. સો દેટ 2x પ્લસ 1 વિલ બી ધ ફેક્ટર ઓફ બોથ ન્યુમેરેટર એન્ડ ડિનોમિનેટર. ઓકે, આ વસ્તુ છે તમને સમજાવવાની હતી એટલા માટે મેં એ લેફ્ટ કર્યો હતો સમ. ઓકે, તો એ વસ્તુ અગેઇન આઈ એમ ગોઈંગ ટુ રિપીટ ધેટ વન. ઇફ આઈ પુટ x ઇઝ ઇક્વલ -1/2, તો હું 1/2 ને આ સાઈડ લઈ જાઉં તો x પ્લસ 1/2 ઇઝ ઇક્વલ 0. અહીંયાથી આને મલ્ટીપ્લાય કરીએ એટલે 2x પ્લસ 1/2 ઇઝ ઇક્વલ 0. 2 અહીંયા જશે એટલે 0 થઈ જશે, એટલે 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ 0. સો એક ફેક્ટર મારો થશે એ 2x પ્લસ 1 જે ડિનોમિનેટર અને ન્યુમેરેટર અંશ અને છેદમાં બંનેમાં હશે કે જેને મારે કેન્સલ કરવાનું છે. હવે આપણે ફેક્ટર્સ પાડીશું બંનેના એઝ પર ધ અવર મેથડ 2, રાઈટ. મેથડ 2માં આપણે જે ફેક્ટર હતા એ જ આપણે પાડીશું, રાઈટ. તો લાઈક દેટ આપણે આ આપણું મેઇન ઇક્વેશન છે, મેઇન આપણું ફંક્શન છે, એના આપણે ફેક્ટર્સ પાડવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આ બંને જે છે 2 અને 1 એ બંનેનું મલ્ટિપ્લિકેશન 2 છે અને એડિશન કરતાં 3 થાય એવી રીતે મારે ફેક્ટર્સ પાડવાના છે. તો અહીંયા 2x 2 ઇન્ટુ 2 પ્લસ 1 એટલે 3 થશે ને 2 ઇન્ટુ 2 2 થશે, રાઈટ. તો 2x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 અને પ્લસ 1 2x પ્લસ 1. ઓકે, તો આ મારું પહેલું ફેક્ટર. સેમ આમ નીચેનું જે ડિનોમિનેટર છે એમાં પણ 2 ઇન્ટુ 1 છે એટલે મલ્ટિપ્લિકેશન -2 થાય છે, મલ્ટિપ્લિકેશન કરતાં -2 થાય અને સબટ્રેક્શન કરતાં 1 થાય એવી રીતે મારે ફેક્ટર પાડવાના છે. તો અગેઇન અહીંયા પણ ફેક્ટર 2 અને 1 જ થશે, પણ પ્લસ માઇનસનો ફેર થશે. ઓકે, એટલે 2xનો સ્ક્વેર -2x પ્લસ x એટલે -x થઈ ગયા અને -1. ઓકે, સો દેટ નાવ આ બંનેમાંથી 2x કોમન કાઢો, 2x કોમન કાઢ્યા એટલે x પ્લસ 1 2x ઇન્ટુ બ્રેકેટ x પ્લસ 1
આ બંનેમાંથી 1 કોમન કાઢ્યા એટલે 1 કોમન અને x+1. નીચે ડિનોમિનેટરમાં પણ આ બેમાંથી 2x કોમન કાઢ્યા એટલે 2x અને x-1 +1 કોમન કાઢ્યા આ બેમાંથી અને આમાં વધ્યું x-1. ઓકે, આપણા ફેક્ટર થયા 2x+1 અને x+1, નીચે છેદની અંદર 2x+1 એન્ડ x-1. આપણે આગળ જેમ હમણાં જ ડિરાઈવ કર્યું કે 2x+1 ફેક્ટર બંને ઉપર નીચે ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં હશે કે જેને મારે કેન્સલ કરવાનો છે. આ હું અહીંયા કેન્સલ કરી નાખું. પાછળ શું વધશે તો કે x+1 અને x-1. ત્યાં લિમિટ મેં અપ્લાય કરી દીધી. x = -1/2 તો x = -1/2 xની જગ્યાએ એન્ડ +1 -1/2 -1. પછી એનું LCM લેવું પડશે, રાઈટ. એટલે LCM છે એ કઈ રીતે થશે તો કે -1/2 +1, આનું મલ્ટિપ્લિકેશન -1 +2 /2, 2 - 1 -1/2. ઓકે, એટલે અહીંયા શું થશે પણ અહીંયા +2 પ્લસ છે એટલે અહીંયા +1 થશે, +1 1/2. ઓકે, સેમ નીચે જે છે એના માટે -1/2 -1, અહીંયા મલ્ટિપ્લિકેશન કરો તો કે -1 -2/2, -1 -2 -3/2. એ અહીંયા આન્સર આવી ગયો -3/2. હવે 1/2 અને -3/2, 1/2/-3/2. ઓકે, આ છેદનો છેદ કેન્સલ થઈ જશે, આન્સર વધશે -1/3, જે અહીંયા મારી પાસે છે. ઓકે, સેમ આવો જ એક્ઝામ્પલ જે તમારી એક્સરસાઇઝમાં 10માં છે એ એક્સરસાઇઝ 10નો તમે હવે કરી શકશો. ઓકે, સો આઈ એમ લીવ ફોર યુ. ઓકે, એ તમારા માટે છોડું છું, એક્સરસાઇઝ તમારે કરવાની છે. ઓકે, નાઉ નેક્સ્ટ વન, તે એક્સરસાઇઝ જે છે મોર सम्स ફોર ટેક્સ્ટબુક. આ ટેક્સ્ટબુકમાંથી આ सम्स તમારે કરવાના છે. બીજા આ પ્રેક્ટિસ માટેના सम्स છે. એક્સરસાઇઝ 10 તો કરવાના જ છે, બાકીના આ 14, 15 અને 16 આ सम्स પણ તમારે તમારી બુકમાં બધા ફેક્ટર અને મેથડ 2ના જ सम्स છે બધા. ઓકે, નાઉ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ધ મેથડ 3. ઓકે, મેથડ 3 કે જેની અંદર આપણે એક અલગ ટાઈપથી ફેક્ટર્સ પાડવાના હશે. એ ફેક્ટર્સ કઈ રીતે પાડવાના છે એના માટે જ આપણે આ મેથડ આપી છે ક્યુબ ફેક્ટર, કે જેમાં જે તમારું ફંક્શન હશે એ ફંક્શન ક્યુબથી સ્ટાર્ટ થતું હશે. સી હિયર, અહીંયા સોરી, આ જે છે એ ક્યુબથી ફેક્ટર, આ જે ફેક્ટર છે x³ - x - 6, રાઈટ. આ જે છે એમાં ફંક્શન છે એ ક્યુબથી સ્ટાર્ટ થતું હશે. એ રીતના જે सम्स હશે એને આપણે ફેક્ટર્સ કઈ રીતે પાડીએ એ જોવાનું છે. તો પહેલાં તો આપણે ચેક કરવાનું છે આપણને જે આપેલું હોય એ કે x = હું 2 મૂકું છે તો 0/0 ફોર્મ થાય છે કે નહીં, તમે ચેક કરી લેજો. ધેર શેલ ફેક્ટર ઓફ બોથ ન્યુમેરેટર અને ડિનોમિનેટર બે ફેક્ટર ફાઇન્ડ કરવાનું થશે. અને આપણી પાસે x → 2 છે એટલે એક ફેક્ટર x-2 જે છે એમાં હશે. એ આપણને ખબર પડી ગઈ અહીંયાથી, રાઈટ. હવે ઉપરનું x² - 4 છે એના તો તમને ફેક્ટર આવડે જ છે, x-2 અને x+2. ઓકે, એ તમને ખ્યાલ જ છે. જે ડિનોમિનેટરમાં છે એ ફેક્ટર છે x³ - x - 6. આ ફેક્ટરને કઈ રીતે આપણે પાડીશું, ફેક્ટર કઈ રીતે પાડીશું એ જોવાનું છે. તો એમાં આપણે સાયમલ્ટેનિયસ બે સ્ટેપ સાથે કરવાના હોય છે. ઓકે, તો બહુ જ ધ્યાનથી આ વિડીયો જોજો કે તમે કઈ રીતે એના ફેક્ટર્સ પાડો છો. હું અહીંયા તમને કરીને જ બતાવું છું. ઓકે, તો પહેલાં જે ફર્સ્ટ ફંક્શન છે એ મારે ટર્મ છે મારે એમને મૂકી દેવાની છે x³. ઓકે, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ, એટલે આ બીજું સ્ટેપ પણ સાથે જ કરતું જવાનું. હવે મને ખબર છે કે એક ફેક્ટર મારો x-2 હોવાનો જ છે, મને અહીંથી ખબર પડી ગઈ છે, રાઈટ. તો એમાં શું થશે કે હું અહીંયા x³ મૂક્યું છે, અહીંયા હું x² મૂકીશ અને અહીંયા x-2 છે એ મલ્ટીપ્લાય કરીશ. ઓકે, લેટ મી સ્ટાર્ટ ફ્રોમ ધીસ. અહીંયા હું મૂકું છું x³ અને અહીંયાથી સ્ટાર્ટ કરું કારણ કે સ્ટેપ મારું લાંબુ થશે. x², પછી અહીંયા x
-2 એક ફેક્ટર છે એ મને ખબર છે. હવે હું મલ્ટિપ્લિકેશન કરું, એક્સ અને આનો બેનું મલ્ટીપ્લાય કરું, x³ આવી ગયું. હવે આનું મલ્ટિપ્લિકેશન કરું ને એ મારે ઉપરના સ્ટેપમાં મૂકતું જવાનું છે. તો અહીંયા બેનું મલ્ટિપ્લિકેશન કરું એટલે -2x² થશે, એટલે મારે અહીંયા મૂકી દેવાનું 2x². એટલે આમાં મેં શું કર્યું કે x³ છે એમાંથી એક x ઓછો કરી અને x² લખ્યું અને મલ્ટીપ્લાયમાં x -2 મૂક્યું. હવે અહીંયા સેકન્ડ ટર્મ જે આવી છે એની અંદર એમાંથી એક x ઓછો કરીને વિથ સાઇન મારે નીચે મૂકવાનું છે. એક x ઓછો કરું એટલે -2x થાય, રાઈટ. એટલે અહીંયા હું -2x મૂકું. ઓકે, પછી એમાં મલ્ટીપ્લાય ખબર છે કે -x -2 તો થવાનું જ છે. એટલે આનું ને આનું મલ્ટિપ્લિકેશન આ ટર્મ આવી ગઈ 2x² -2x². હવે -2x ઇન્ટુ -2 કરું એટલે +4x આવશે. ઓકે, +4x આવ્યું. હવે એમાં પણ શું છે કે 4x છે, તો એના માટે એ પહેલાં મારે એ ચેક કરવાનું છે કે અહીંયા ઉપર -2x² છે એ છે નહીં. ઓકે, તો એ -2x² નથી, એટલે મારે પહેલાં એ વસ્તુ છે એ ચેક કરવાની સામે થશે કે એ -2x નથી, તો મારે એ -2x છે એને 0 કરવું પડશે, કારણ કે ઓરિજિનલ ફંક્શનમાં તો x² છે જ નહીં, રાઈટ. તો એના માટે મારે અહીંયા +2x² કરી દઉં એટલે 0 થઈ જશે. 2x² કેન્સલ એટલે 2x², 0x² થઈ જશે. એટલે સીધું આ ટર્મ મારે લેવાની છે કે એમાંથી એક x ઓછો કરું અને અહીંયા જે આગળ કર્યું હતું એમ જ x -2 મૂકી દઉં. હવે આને મેં મલ્ટીપ્લાય કર્યું, રાઈટ. તો એ મલ્ટીપ્લાય સાથે જે આન્સર આવ્યો છે એ આન્સરમાં +2x² જે છે એ +2x² અહીંયા સાથે આવશે. ઓકે, તો એ ફંક્શન જે છે એ ફંક્શનને જે સાથે મૂકવાનું છે એ એની સાથે એક જ મિનિટ, એની સાથે જે મૂકવાનું છે એ then -2x² +2x² અહીંયા +2x² અહીંયા મળી ગયા. હવે અહીંયા મારે મલ્ટીપ્લાય કરવાનું છે એ -4x. ઓકે, આ બેનું મલ્ટિપ્લિકેશન -4x. ઓકે, હવે અહીંયા મારી પાસે શું છે, ઓનલી 1x છે, 1 - x છે. તો મારે શું કરવું પડશે, 1 કરવા માટે અહીંયા +3x છે એડ કરવું પડશે. તો -4x + 3x એટલે -x થાય, રાઈટ. પછી એમાંથી એક ઓછો કરી અને અહીંયા થશે 3x -2. ઓકે, હવે આ બેનું મલ્ટીપ્લાય કરીએ 3x થઈ ગયા અને પાછળ મારે જોઈએ છે -6 જે મારી પાસે મળી ગયા અહીંયા -6. ઓકે, -6 જે જોઈએ છે મારી પાસે અહીંયા છેલ્લું જે ટર્મ છે એ સેમ ટર્મ મળી ગઈ, ત્યાં મારે ફેક્ટર છે એ અટકી જવાનું છે. ઓકે, હવે પછીનું નીચેનું સ્ટેપ છે એ તમને ઇઝી છે. ઓકે, તો દેટ ઇઝ ઇક્વલ ટુ x -2 બધામાંથી કોમન અને બાકી જે બચે છે એ શું થશે તો કે x² + 2x + 3, રાઈટ. આ જે છે એ મારા ડિનોમિનેટરના ફેક્ટર થશે. ઓકે, I think all of you are understood. Let me explain again one more time for that one. Okay, so let's start with that. First x³ - x. અહીંયાથી હું ફરીથી લખી દઉં છું એ x³ - x -6 આ મારું ઓરિજિનલ છે, રાઈટ. પછી એમાં જે છે ઇઝ ઇક્વલ કરી અને બે સ્ટેપ સાથે કરવાના છે આપણે, રાઈટ. તો એ સ્ટેપમાં પહેલાં x³ લખી દેવાનું છે, પછી અહીંયા મૂકવાનું છે એ x², એની બાજુમાં x -2 મારો એક ટર્મ છે એ મલ્ટીપ્લાય કરવાનો છે. અહીંયા બેનું મલ્ટિપ્લિકેશન, આ બેનું મલ્ટિપ્લિકેશન x³ અને આ બેનું મલ્ટિપ્લિકેશન -2x².
ઉપર એક્સ સ્ક્વેર છે જ નહીં આ ટર્મની અંદર, રાઈટ. તો મારે શું કરવું પડશે? એક્સ સ્ક્વેરને 0 કરવું પડશે, તો પ્લસ 2x સ્ક્વેર એટલે 0 થઈ ગયું, માઇનસ માઇનસ પ્લસ કેન્સલ થઈ ગયા. હવે આ જે ટર્મ છે એમાંથી એક એક્સ ઓછો કરો એટલે અહીંયા થશે પ્લસ 2x માઇનસ 2. ઓકે, તો એક્સ પ્લસ 2x છે, એક એક ઓછો કરીએ એટલે અહીંયા 2x થશે, પ્લસ 2x. ઓકે, 2x અહીંયા સ્ક્વેર થયા, અહીંયા થશે 4x. હવે મારી પાસે અહીંયા તો 1x જ છે, તો મારે એડ કરવા પડશે 3x એટલે 4x માઇનસ 4x પ્લસ 3x એટલે માઇનસ x થઈ ગયા. દેન અહીંયાથી આ ટર્મમાંથી એક x ઓછો કરીએ એટલે અહીંયા થશે 3 અને અહીંયા થશે x માઇનસ 2 અને અહીંયા 3 ઇન્ટુ એક્સ 3x અને 3 ઇન્ટુ માઇનસ 2 એટલે માઇનસ 6. આ ટર્મ અને આ ટર્મ છેલ્લી સરખી આવી ગઈ. અહીંયા આપણે ફેક્ટર અટકી જવાનું છે. હવે પાછું જે બચે છે એમાં મારા ફેક્ટર્સ છેલ્લે ફાઇનલી કયા થયા? તો કે આ બધામાંથી x માઇનસ 2 કોમન અને આમાં જે બચે છે એ એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 3. આ મારા ફાઇનલ ડિનોમિનેટરના ફેક્ટર છે. Okay, I think now all of you are very clear with this one. Okay, so now next one. હવે પછી શું કરવાનું છે? તો આ બધા ફેક્ટર જે છે એ મારે ફંક્શનમાં મૂકવાના છે, રાઈટ. તો એ ફેક્ટર અહીંયા મેં મૂકી દીધું ફંક્શન, રાઈટ. તો આના ફેક્ટર છે એ આ થશે. આ ફેક્ટર જે આપણે હમણાં છેલ્લે ફાઇન્ડ કર્યા એ છે, રાઈટ. એમાંનો એક ફેક્ટર કે જે આપણે આગળ જ જોયું હતું કે x માઇનસ 2 બેયનો છે એ કોમન કેન્સલ થઈ જશે. પાછળ શું વધશે? તો કે આ એના રિમેઇનિંગ ફેક્ટર જે છે એ ફેક્ટરમાં x ઇઝ ઇક્વલ ટુ અપ્લાય કરો એટલે 2 પ્લસ 2 અપોન 4 પ્લસ 4 પ્લસ 3 અને સિમ્પ્લિફિકેશન કરો, આન્સર 4/11. અહીંયાથી તો તમને આવડે જ છે. ઓકે, મારે અહીંયા સુધી તમને એક્સપ્લેન કરવાનું છે. Okay, now next one, let's take one more example like this one. Okay, this one is our first one, numerator and denominator both. Okay, તો પહેલાં હું ન્યુમેરેટરનું કરીશ, ફેક્ટર આપીશ. ઓકે, ન્યુમેરેટરના ફેક્ટર ફર્સ્ટ. ઓકે, તો કે x³ માઇનસ 7x માઇનસ 6 જે આપણે આગળ કર્યા હતા એવી જ રીતે સાયમલ્ટેનિયસલી બે ફેક્ટર્સ કરવાના છે, રાઈટ. અને આમાંથી એક ફેક્ટર 0/0 ફોર્મ થાય જ છે અને એક ફેક્ટર કયો થશે આપણને ક્યાંથી ખબર પડશે? તો કે x ટેન્સ ટુ -2 ને આ સાઈડ લઈ જાય તો કે x પ્લસ 2 ઇઝ ઇક્વલ 0 એટલે એક ફેક્ટર મારો જે છે એ x પ્લસ 2 થશે. ઓકે, x પ્લસ 2 મારે બેયમાં હશે કે જે મારે ફેક્ટર્સ છે એ કેન્સલ કરવાનું છે. ઓકે, તો પહેલાં અહીંથી સ્ટાર્ટ કરીએ. તો પહેલું ઇઝ ઇક્વલ કરી અને x³ મેં લખી દીધું છે અને અહીંયા ઇઝ ઇક્વલ કરી અને એક એક્સ ઓછો એટલે એક્સ સ્ક્વેર અને એક ફેક્ટર મને ખબર પડી ગઈ છે એ એક્સ પ્લસ 2. ઓકે, આ બેયનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આ બે મલ્ટિપ્લિકેશન x³ આવી ગયું, આ બંનેનું મલ્ટિપ્લિકેશન 2x. ઓકે, હવે 2x સ્ક્વેર. હવે અગેન 2x સ્ક્વેર આપણી પાસે નથી એટલે હું -2x સ્ક્વેર આપી દઈશ. ઓકે, દેન અહીંયા એક ઓછો કરી અને -2x અને ઇન્ટુ બ્રેકેટ x પ્લસ 2. આ બેનું મલ્ટિપ્લિકેશન -2x થઈ ગયું x સ્ક્વેર. ઓકે, અને આનું ને આનું મલ્ટિપ્લિકેશન એટલે -4x. મારી પાસે x કેટલા છે? 7x ઓરિજિનલ જે ફંક્શન છે એમાં -7x છે, મારી પાસે -4x આવી ગયા, એમાં મારે 3 એડ કરી શકીશ એટલે -7x થઈ જશે, -3x, -4x -3x, આ 7x થઈ ગયા, રાઈટ. દેન આમાંથી એક x ઓછો એટલે -3x પ્લસ 2. ઓકે, આ બેનું મલ્ટિપ્લિકેશન -3x થયા, આનું ને આનું મલ્ટિપ્લિકેશન -6. અગેન -6 મેચ થઈ ગયા. મારા ફેક્ટર અહીંયા સુધી કમ્પ્લીટ. હવે તો અહીંયાથી ઇઝી જ છે, બધામાંથી x પ્લસ 2 હું કોમન કાઢીશ અને x સ્ક્વેર -2x -3 એ હું એઝ એ ફેક્ટર આ મારા ફાઇનલી ન્યુમેરેટરના ફેક્ટર છે, અંશના ફેક્ટર છે. ઓકે, આ વસ્તુ તમે તમારી બુકમાં લખીને રાખજો. હવે હું ડિલીટ કરું છું અને ડિનોમિનેટરના ફેક્ટર આપું છું. તો એ ફેક્ટર માટે અહીંયા x³ -3x
एक्स क्यूब माइनस 39x माइनस 70 आ मारो बेज एक्चुअली ए छे। एमा हूँ स्टार्ट करीश ए ज रीते एक्स स्क्वेर एक्स क्यूब पहला मूकी दईश, पछी अहींया एक्स क्यूब ओके इज इक्वल एक्स स्क्वेर एमांथी एक फेक्टर मने खबर छे ई बंनेनो एक्स प्लस 2 राइट प्लस अहींया थशे 2x स्क्वेर माइनस 2x स्क्वेर कारण के स्क्वेर एमां छे ज नहीं माइनस 2x एक्स प्लस 2 प्लस सॉरी माइनस 4x थशे राइट आ माइनस 4x। हवे मारी पासे 39x छे 39x हो तो मारे केटला एड करवा पड़े 35x एड करूँ तो 39x थई जाए तो अहींया हूँ माइनस 35x। हवे आमांथी एक एक्स एटले माइनस 35 माइनस 4 एटले 39 थई गया। आमांथी 35 जे छे ए कॉमन एटले एक एक्स ओछो 35x प्लस 2 અને આ માઇનસ મલ્ટિપ્લિકેશન 35 આ બેનું મલ્ટિપ્લિકેશન માઇનસ 70 રાઈટ। ફાઇનલી આપણે અહીંયા સુધી 70 ભેગી થઈ ગયા એટલે આન્સર ફાઇનલી x પ્લસ 2 एक्स स्क्वेर माइनस 2x माइनस 35 आ मारा फाइनल फेक्टर है ओके। अने आ फेक्टर जे छे ए मारे एमां मूकवाना छे राइट। हवे ए माइनस 35 जे छे तमे त्यां न मूको अने माइनस 35 ना हजी पण फेक्टर पड़े छे तो आ तमे फेक्टर मारे एक्स प्लस 2 एक ज मूकवानो छे राइट। तो ए वस्तु अहींया आ फेक्टर तमे लखी राखजो। हवे आपणे फंक्शनमां अंश अने न्यूमेरेटर अने डिनोमिनेटर बंनेमां जे आपणे फेक्टर फाइंड कर्या छे ए वेल्यू मूकीए छीए ओके। तो ए वेल्यूज जे मूकीए छीए ए अहींया नेक्स्ट स्लाइडमां राइट। तमे जे फेक्टर्स मूक्या हता एनुं पण वधारे फेक्टर्स में पाड़ेला छे राइट। तमे जे आगळ मूक्या हता ए फेक्टर्समां मूको अने बाकीना फेक्टर्सने वधारे जे बीजो ब्रेकेट छे एक्स स्क्वेर माइनस 2x माइनस 35 एना पाछा बीजा बे फेक्टर्स पाड्या छे। आ बे फेक्टर तमे पाड़ो नहीं अने तमे जे छे आपणा जे ओरिजिनल एक्स स्क्वेर वाळा फेक्टर छे ए मूकी देशो अने एमां लिमिट अप्लाय करशो तो पण आंसर आवी जशे ओके। तमे ट्राय करजो। मैं मोर फेक्टर्स पाड़ीने एमां मूक्या छे तमे वधारे एना एजमां एक्स प्लस 2 केन्सल करी अने बाकीनी वेल्यूज़मां माइनस 2 अप्लाय करी अने लिमिट फाइंड करजो आंसर आ ज आवशे ओके। सो that is now finally next one next values जे આપણે મૂકવાની છે એ next one more example that I am going to explain you। x નો ક્યુબ માઇનસ 6x સ્ક્વેર પ્લસ 11x ન્યુમેરેટર જ છે ડિનોમિનેટરમાં આપણને પાસે વેલ્યુ છે જેનો આપણે ડાયરેક્ટ ફેક્ટર પાડી શકીશું રાઈટ। તો આનો ફેક્ટર માટે દેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર एक्स। हवे आनो एक फेक्टर कयो थशे तो कि x टेन्स टू 1 देट इज एक्स माइनस 1 एक फेक्टर थशे कि जे ऊपर नीचे बेयमां हशे राइट। तो अहींया मल्टीप्लाय करता एक्स स्क्वेर आ बेनुं मल्टीप्लिकेशन माइनस एक्स स्क्वेर। हवे ऊपर 6x स्क्वेर छे माइनस 6x स्क्वेर छे तो मारे एड करवा पड़शे माइनस 5x स्क्वेर। पछी एमांथी एक एक्स ओछो अने 5x इंटू ब्रेकेट एक्स माइनस 1 माइनस 5x एटले माइनस 5x थई गया एंड प्लस 5x। मारी पासे 11x छे तो 6 मारे एड करवा पड़शे तो 6x एटले 11 थई गया राइट। आमांथी एक एक्स ओछो एटले 6 अने x माइनस 1 अने 6x आ थई गया अने आनु मल्टीप्लिकेशन माइनस 6 सामे आवी गया। मारा फेक्टर पड़ी गया एक्स माइनस 1 एक्स स्क्वेर माइनस 5x प्लस 6। आ जे छे तमे डायरेक्ट मूकी देशो आटलू ज मूकशो अहींया सुधी ज फेक्टर पाडशो तो पण चालशे अने वन मोर फेक्टर एक्स माइनस 1 आना फेक्टर 3 अने 2 3 प्लस 2 5 एटले अहींया थशे एक्स माइनस 3 अने एक्स माइनस 2 आना फेक्टर थशे मोर
ઓકે, અને એ ફેક્ટર આપણે ફંક્શનમાં મૂકી દઈશું, રાઈટ. અને એ ફેક્ટર ફંક્શનમાં મૂકીએ, જે અહીંયા મેં મૂકી દીધા છે એ આ ફેક્ટર આખા, ઓકે. આ ફેક્ટર અને નીચેના ફેક્ટર જે છે એ -2 છે, એટલે x+2 અને x-1. હવે આ ફેક્ટર તો તમને પાડતા આવડશે જ, રાઈટ, તો તમે જાતે કરી શકશો. તો x-3, x-1, x-1 કેન્સલ, અને બાકીના રિમેઇનિંગ ફેક્ટર જે છે એમાં આપણે લિમિટ અપ્લાય કરીશું અને સિમ્પ્લિફિકેશન કરીશું. આન્સર જે છે એ 2/3. ઓકે, નાવ આઈ થિંક all of you are clear with how to find out the cube factor. Okay, so this one is the whole extra sum exercise for you for all the cube factor. આ બધા જ ક્યુબ ફેક્ટર પાડવાના અલગ અલગ એક્સરસાઇઝ છે. આ એક એક્સ્ટ્રા સમ છે, બાકીના જે છે એ આ 17, 18, 19 તમારી ટેક્સ્ટબુકના સમ છે ત્રણેય, અને આ જે સમ છે એ એક્સ્ટ્રા છે કે જે તમારી પ્રેક્ટિસ માટે છે. જ્યારે પણ આ ફેક્ટર્સ પાડતા ન ફાવે તો તમે આગળનો વિડીયો જોઈ લેજો, એટલે તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. અને અહીંયા પણ એક ફેક્ટર જે છે એ x ટેન્સ ટુ 0, અહીંયા હિન્ટ આપી દઉં, x ટેન્સ ટુ 0 એટલે એક ફેક્ટર છે એ x હશે કે જે તમારે બંનેમાં કેન્સલ થઈ જતો હશે. ઓકે, તો એ 2x², લેટ મી ચેક ઇફ એમાં કંઈ મેં મિસ્ટેક નથી થઈ ને. યસ, આમાં 0 જ છે, x ટેન્સ ટુ 0 જ છે. પહેલાં 0/0 ફોર્મ થાય છે કે નહીં પછી જ સ્ટાર્ટ કરજો. જો 0/0 ન થતું હોય તો તમારો આન્સર સીધો ત્યાં આવી જતો હશે. આઈ થિંક આમાં એવું જ છે, તમે લોકો ચેક કરજો. આમાં 0/0 ફોર્મ નથી થતું તો ફેક્ટર પાડવાની જરૂર જ નથી. ઓકે, બાકીના સમમાં ફેક્ટર્સ પડશે. આમાં x-2 થશે, આમાં x-3 થશે. ઓકે, સો અને આમાં x-1 ફેક્ટર હશે કે જે ફેક્ટર તમારે કેન્સલ કરવાનો હશે. ઓકે, તો એ ફેક્ટર x-1 એક્સ્ટ્રા જે સમ છે એનું મારે જોઈ લેવું પડશે કે મારે મિસ્ટેક, ટાઈપિંગ મિસ્ટેક નથી, તો પ્લીઝ લેટ મી ચેક ઇટ, ધેન આઈ એમ ગોઈંગ ટુ ઓવર ધીસ હિયર. ઓકે, ટાઈપ કરવાનું હોય ને એટલે મને થોડીક આપણને તકલીફ પડે છે આ ટાઈપિંગ માટે થઈને. હા, યસ, લિમિટ એક્સટેન્સ ટુ અહીંયા તમે ચેક કરજો. લિમિટ એક્સટેન્સ ટુ 4 છે, અહીંયા 4 છે. ઓકે, મને લાગ્યું જ કે અહીંયા કંઈક મિસ્ટેક છે, કારણ કે એક ફેક્ટર x-4 થવો જોઈએ, એમાં x-1 ફેક્ટર થતો જ નથી, તો કેન્સલ ક્યાંથી થાય. ઓકે, તો અહીંયા x ટેન્સ ટુ 4 છે, અને પછી બાકીનો સમ આગળ કેલ્ક્યુલેટ કરજો. ઇટ દેટ ઇઝ ઓકે. આન્સર છે એ 4/15 છે. ઇટ્સ રાઇટ. ઓકે, સો પ્લીઝ ટ્રાય ઇટ, એન્ડ ઇફ યુ હેવ એની ક્વેરી દેન કોન્ટેક્ટ મી.